અરબ સાગરના ઘેરા અને શાંત અંધકારમાં હજારો ફૂટ નીચે જ્યારે એક ડાઇવરની ફ્લેશલાઇટનો પ્રકાશ પડે છે ત્યારે કંઈક એવું દેખાય છે જેણે આધુનિક વિજ્ઞાનને વિચારતું કરી દીધું. એક વિશાળ માનવસર્જિત પથ્થરની દિવાલ. સમુદ્રના પેટાળમાં છુપાયેલા આ શહેરના અવશેષો છે જેને દાયકાઓ સુધી દુનિયા માત્ર મહાભારતના પાનાઓ પૂરતું જ સીમિત માનતી હતી. સદીઓ સુધી આ મહાન નગરીનો ઉલ્લેખ માત્ર પ્રાચીન હસ્તપ્રતો અને મહાભારતના પવિત્ર શ્લોકોમાં જીવંત હતો. એક એવી કથા જેણે ઇતિહાસકારો કલ્પના ગણતા હતા. આજે ગુજરાતના કિનારે વસેલા આધુનિક દ્વારકા શહેર અને ગોમતી નદીના ઘાટને જુઓ. આ ધમધમતા શહેરની બરાબર નીચે દરિયાના મોજાઓમાં એ પ્રાચીન રહસ્ય દટાયેલું છે. આ ભવ્ય નગરી રાતોરાત સમુદ્રના તળિયે કેવી રીતે પહોંચી ગઈ તે પ્રશ્ન આજે પણ સંશોધકો માટે એક મોટો કોયડો છે. આ પ્રાચીન નગરીની શોધ આપણી આસ્થા અને આધુનિક પુરાતત્વ વિજ્ઞાનને એક મજબૂત સાંકળથી જોડે છે, જે ઇતિહાસના પુસ્તકોને ફરીથી લખવાની શક્તિ ધરાવે છે. દ્વાપર યુગમાં સમયની પાછળ જઈએ. મથુરા છોડ્યા પછી પોતાના લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ સમુદ્રદેવ પાસેથી આશ્રય માટે જમીન માંગી હતી. કથા અનુસાર દેવોના શિલ્પી વિશ્વકર્માએ આ વિશાળ ભૂખંડ પર અત્યંત ઝડપી ગતિએ એક અદ્ભુત નગરીનું નિર્માણ કર્યું, જેને સુવર્ણ નગરી નામ આપવામાં આવ્યું. સોનાના મહેલો, સુવિયોજિત પહોળા માર્ગો અને બારીક કોતરણીવાળી પથ્થરની દિવાલો સાથે આ નગરી તે સમયના અદ્ભુત ઇજનેરી કૌશલ્યનું પ્રમાણ આપે છે. શહેરની ચારે બાજુ આવેલી વિશાળ અને અભેદ્ય રક્ષણાત્મક દિવાલો તેને કોઈપણ બાહ્ય આક્રમણથી સુરક્ષિત રાખતી હતી. તે સમયે દ્વારકા દૈવી ઇજનેરી અને અસીમ સમૃદ્ધિનું એવું કેન્દ્ર હતું જેણે આખા આર્યાવર્તની શક્તિને એક નવી ઓળખ આપી હતી. પરંતુ મહાભારતના વિનાશક યુદ્ધ પછી સમયનું ચક્ર ફર્યું. ગાંધારીએ આપેલા શ્રાપના ભારે પરિણામો અને ભગવાન કૃષ્ણના સ્વધામ ગમન પછી નગરીનો અંત નજીક આવ્યો. અને પછી તે ભયાનક રાત આવી. સમુદ્રએ પોતાની મર્યાદા તોડી અને વિનાશક મોજાઓએ આખા શહેરને ઘેરી લીધું. તે મજબૂત દિવાલો અને ભવ્ય મહેલો પ્રકૃતિના રૌદ્ર રૂપ સામે ટકી શક્યા નહીં. માત્ર ગણતરીના કલાકોમાં આખી સુવર્ણનગરી કાયમ માટે કાળા પાણીમાં વિલીન થઈ ગઈ. સમુદ્રના મોજાઓએ આખી નગરીને પોતાના ઉદરમાં સમાવી લીધી, જેથી હજારો વર્ષો સુધી આ ઐતિહાસિક વારસો માનવીય હસ્તક્ષેપથી સુરક્ષિત રહ્યો. વાર્તાને વર્તમાનમાં લાવીએ. ડૉક્ટર એસ.આર. રાવ અને પુરાતત્વવિદોની ટીમે અરબ સાગરમાં મરીન આર્કિયોલોજી એટલે કે દરિયાઈ પુરાતત્વનું ઐતિહાસિક મિશન શરૂ કર્યું. દરિયાના તળિયેથી મળેલા આ દૃશ્યો જુઓ. અંધકાર નીચે તેમને પહેલો નક્કર પુરાવો મળ્યો. ચોક્કસ આકારમાં કાપેલા પથ્થરો અને પ્રાચીન ઇમારતોના પાયા. પથ્થરોની ભૌમિતિક રચના અને વ્યવસ્થિત ગોઠવણી સાબિત કરે છે કે આ કુદરતી સંરચના નથી, પરંતુ આયોજનબદ્ધ રીતે વસેલું શહેર છે. અહીં ડાઇવર્સ દરિયામાંથી મળેલા અત્યંત ભારે પ્રાચીન એન્કર એટલે કે લંગરનું માપ લઈ રહ્યા છે, જે તે સમયે અહીં અસ્તિત્વ ધરાવતા વિશાળ બંદર તરફ ઇશારો કરે છે. જ્યારે દરિયાના તળિયેથી મળેલા નમૂનાઓનું લેબોરેટરીમાં પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે કાર્બન ડેટિંગના પરિણામો તે સમયગાળાની અત્યંત નજીક જાય છે, જેનો ઉલ્લેખ આપણા પૌરાણિક ગ્રંથોમાં કરવામાં આવ્યો છે. અરબ સાગરના મોજાઓ નીચે દટાયેલી આ દ્વારકા નગરી આપણી આસ્થાની વૈજ્ઞાનિક સાબિતી અને ગૌરવશાળી ઇતિહાસનું જીવંત પ્રમાણ છે. સત્ય ભલે છુપાયેલું રહ્યું, પણ આ સંશોધનો સાબિત કરે છે કે દ્વારકા માત્ર એક શ્રદ્ધા નથી, પણ એક ભવ્ય વાસ્તવિકતા છે.